ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આપના ઘરે દીકરી લક્ષ્મી સ્વરૂપે આવી છે। આ સંસ્થાના સ્થાપક પ્રાંજલબેન પટેલ એક દીકરી થઈને દીકરી માટેના સરસ મજાના કાર્યો કરી રહ્યા છે। દીકરી આપણે આ માટે જોઈએ છે, દીકરી ધારે તે કરી શકે છે। દીકરી ધારે તો અવકાશ યાત્રા સુધી પણ જઈ શકે છે। દીકરી ધારે તો પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે। દીકરી ધારે તો આઈપીએસ અધિકારી બની શકે છે। જો દીકરી એટલું બધું કરી શકતી હોય તો દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ શા માટે રાખવો જોઈએ? ચાલો આપણે એક સંકલ્પ લઈએ કે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખશું નહીં। જ્યારે કોઈ પણ સારા કાર્ય થતા હોય ત્યારે સમાજ એમની નોંધ લેતા જ હોય છે। ત્યારે મીડિયાએ સહર્ષપણે અલગ અલગ કાર્યક્રમોની અંદર સંસ્થાની નોંધ લીધી હતી। ચાલો આપણે પણ નિહાળીએ। આપણે પ્રથમ કાર્યક્રમ કર્યો તેનું નામ હતું પ્રેમાર્પણ। 31 ડિસેમ્બર આપણે આ રીતે પણ ઉજવી શકાય છે। દીકરીના હાથેથી ગાયને ગોળ ખોળ ને નીણ ખવડાવીને આનંદની અનુભૂતિ કરાવી હતી અને સરસ મજાના ગાય અને દીકરીના આશીર્વાદ મેળવ્યા હતા। બીજો કાર્યક્રમ આપણે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે વડીલો માટે સરસ મજાનો કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કર્યું હતું। સવારના 7 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી તેમજ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। જરૂરિયાતમંદ બાળકોને બટુક ભોજન કરાવવું, ગૌશાળામાં જ્યારે ઘાસચારાની જરૂરિયાત હોય ત્યારે નિરણ આપવી, ચબુતરામાં જરૂરિયાત મુજબ ચણ નાખવી, ગરીબ બાળકો માટે અભ્યાસ માટે કીટ વિતરણ કરવી, સર્વ રોગ નિદાન તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવું। સંસ્થાએ નાના મોટા ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે તેમજ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ દ્વારા સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। હવે આપ જે અહીં આવ્યા છો તેના માટેની વાત કરું કે તમારા ઘરે 1 વર્ષની અંદરની દીકરી છે તો તેના માટે ગુજરાત સરકાર 1,10,000 આપી રહી છે। 1,10,000 કઈ રીતે આવે છે? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000, ધોરણ 9માં આવે ત્યારે 6,000 અને 18 વર્ષ થાય ત્યારે 1 લાખ આપવામાં આવે છે। ટોટલ 1,10,000 આવે છે, જેના પુરાવા છે ને એ આ ફોર્મમાં આપેલા છે। તે ફરજિયાત છે, મરજિયાત નથી, કેમ કે સરકારશ્રી માંગે છે અને આપણે આપવાના હોય છે। છેલ્લા 2.5 વર્ષની અંદર 4,000થી પણ વધારે દીકરીઓને લાભ આપવામાં સંસ્થા મદદરૂપ બની છે। ત્યારે આ જે ફોર્મ તમારી હાથની અંદર છે તો આ ફોર્મ બીજી કઈ જગ્યાએ ભરવા જાઓ છો તો કોઈ 500, 800 કે 1,500 રૂપિયા લેતા હોય છે, જેનો અલગ અલગ ચાર્જીસ લેતા હોય છે, જેમાં તમને તેમાંથી અન્ય કોઈ લાભ મળતા નથી। ત્યારે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રાંજલબેન તરફથી એક સરસ મજાનું મુહિમ ચલાવી રહ્યા છે કે વધુમાં વધુ દીકરીઓને આ લાભ મળે તે હેતુથી આપણે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે માત્ર 1,101 રૂપિયો લઈને એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે કે જેમાં માતા લક્ષ્મીનો સિક્કો તેમજ ઘડિયાળ, 5 વર્ષ સુધી દીકરીના જન્મદિવસ પર કેક તેમજ સંપૂર્ણપણે આપને અહીંથી માર્ગદર્શન મળશે। આ થઈ આપણા સરકારની યોજનાની વાત। હવે એક વાત કહી દઉં કે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું બીજું ઘણું બધું કામ થાય છે। એમાંની વાત કરીએ તો આપણે ગયા વર્ષે 19 ઓક્ટોબર 2023ના દિવસે સંસ્થાએ 2 વર્ષ પરિપૂર્ણ કર્યા। ત્યારે પ્રાંજલબેનને વિચાર આવ્યો કે આપણે મોટા ફંક્શન કે પ્રોગ્રામ નથી ગોઠવવા કે ડાયરો નથી ગોઠવવો, પરંતુ આપણે એ રીતનો પ્લાન કરીએ કે જેના ઘરે 1 થી 9 વર્ષની દીકરી લક્ષ્મી સ્વરૂપે છે તો લક્ષ્મીજીના પ્રતીક સ્વરૂપે માતા લક્ષ્મીનો સિક્કો પૂજા કરવા અર્પણ કરીએ। ત્યારે ઘણી બધી દીકરીઓને સિક્કા ભેટમાં આપવામાં આવેલા અને આજે દરરોજ 1 થી 5 વર્ષની 21 દીકરીઓને માતા લક્ષ્મીનો સિક્કો પૂજા કરવા માટે ભેટમાં આપવામાં આવે છે। તો આપના સગા સંબંધી, પાડોશી, દેશમાં રહેતી દીકરીઓને જાણ કરીને લાભ આપવામાં મદદરૂપ બનીએ। આજના સમયમાં નાનામાં નાના ઘરની દીકરીને પણ એમ હોય કે મારા પપ્પા મારા માટે કંઈક સોનાની વસ્તુ લાવે અને તેના પપ્પાને પણ એમ હોય કે મારે પણ મારી દીકરી માટે કંઈક સોનાની વસ્તુ લઈ જવી છે, પણ સંજોગાવત લઈ જઈ શકાતી નથી કેમ કે આજે 75,000 સોનું પહોંચી ગયું છે। ત્યારે પ્રાંજલબેનને વિચાર આવ્યો કે આપણે દીકરીને કંઈક આપીએ। સોનાની દુકાને નાનામાં નાની વસ્તુ હોય તો નાકનો દાણો છે। શરૂઆતની 1,100 દીકરીને 1 પણ રૂપિયો લીધા વગર નાકનો દાણો ભેટમાં આપેલો। પછી સંસ્થાને ટકાવી રાખવા માટે 1 થી 25 વર્ષની દીકરીને 1 દાણાના પૈસા માત્ર 399 તમારે આપવાના અને બીજો દાણો સંસ્થા તરફથી ફ્રીમાં આપવામાં આવે છે। સાહેબ, 400 રૂપિયામાં આવે છે શું? 1 ગ્રામની મજૂરી 500 થી 700 રૂપિયા થાય છે।
ત્યારે સંસ્થા આપને ચોખ્ખું કહીને જ આપે છે કે આમાં 30% ગોલ્ડ 7 કેરેટમાં છે. આ સંસ્થાનો હેતુ કોઈ વ્યવસાય કરવાનો નથી, પરંતુ દીકરીને સોનાના દાણા પહેરાવીને ખુશ રાખી તેના આશીર્વાદ મેળવવાનો છે. આ થઈ નાકના દાણાની વાત. હવે રહી નાની મોટી દીકરીઓ માટે કાનની બુટ્ટીની વાત. તમે મયરમાં મંદડું નથી લાગતું. ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી આનંદી ત્રિપાઠી રતનને તો ઓળખતા જ હશો. જ્યારે પ્રાંજલબેનની ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટની દીકરીઓની સેવાથી ખુશ થઈને તેમને કહ્યું કે અમારે પણ આવા સરસ કાર્યમાં સહભાગી થવું છે, ત્યારે આનંદી ત્રિપાઠી, ચાંદની ચોપડા, યામિની જોશી, ઉર્વશી સોલંકી તેમજ કિરણ આચાર્ય આ તમામ અભિનેત્રીના હસ્તે કાનની બુટ્ટીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નાની મોટી ઘણી અવનવી કાનની બુટ્ટી છે. તેમાં પેચવાળી બુટ્ટી 660માં, ચોરસ નાની બુટ્ટી 1210માં, ત્રિકોણ બુટ્ટી 1650માં, મોટી દીકરીઓ બહેનો માટે ચોરસ બુટ્ટી 1980, ષષ્ઠકોણ બુટ્ટી માત્ર 2700માં મળશે. આ થઈ સોનાની વાત. હવે કરીએ ચાંદીની વાત. તો નાની દીકરીઓ માટે ચાંદીના નજરિયા 830, ચાંદીના બ્રેસલેટ તેમજ કડલી માત્ર 1130માં મળશે. દીકરીના નાક, કાન, હાથનું થઈ ગયું તો વળી ગળા તેમજ પગનો શું વાક? તો પણ પગ માટે ચાંદીની નાની પાયલ 1200માં, મોટી પાયલ 1500માં મળશે. ગળા માટે 1250થી શરૂ થાય છે. તો આનો લાભ આપ પણ મેળવો અને બીજી દીકરીઓને પણ અપાવો. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. 1 થી 10 વર્ષની દીકરીઓ માટે સોના ચાંદીના કોમ્બો પેકેજ કે જેમાં એક જોડી સોનાની કાનની બુટ્ટી, એક ચાંદીનો ચેઇન, એક જોડી ચાંદીના પાયલ, એક જોડી ચાંદીના નજરિયા માત્ર 3939માં મળશે. અને સંસ્થા તરફથી એક સોનાનો દાણો અને માતા લક્ષ્મીજીનો સિક્કો બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. અને આ લાભ સમગ્ર ગુજરાતની દીકરીઓને આપવામાં આવશે. આ સોના ચાંદીના કોમ્બો પેકેજ ખરીદી કરીને 15 દિવસમાં માત્ર 2 દીકરીને લાભ અપાવીને મેળવો ભાગ્યશાળી લકી ડ્રોની ટિકિટ, જેમાં ભાગ્યશાળી 11 દીકરીઓને મળશે સોના ચાંદીના કોમ્બો બિલકુલ ફ્રી. તેમજ 89 દીકરીઓને ગેરંટેડ ગિફ્ટ તો ખરી જ. તો જોજો કોઈ તમારા ગ્રુપની દીકરીઓ બાકી ના રહી જાય હો. ખુશ ખબર, ખુશ ખબર. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં જરૂરિયાતમંદ દીકરીઓને પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ રોજગાર આપવાનો શુભ સંકલ્પ સૌ દીકરીઓને મળશે. મહિને 10-15 હજાર કમાવાની સુવર્ણ તક. જે તે શહેર તાલુકામાં પ્રથમ આવનારને જ કાર્યાલયનો સંપૂર્ણ લાભ મળશે.